નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. મહામંથનમાં આજે આપણે બે મુદ્દા પર વાત કરીશું. હવે તમારા વિસ્તારનું નામ અચાનક જ કોઈ બદલી નાખે અને તમારા રેશન કાર્ડ, આધાર કાર્ડ આ બધી જ જગ્યા પર એ નવું આવેલું નામ આવી જાય તો ધર્મના નામે રાજકારણનો એક મુદ્દો જેના પર વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે આજે આખા ગુજરાતમાં જે નામે ચર્ચાનો વિષય રહ્યો છે, અંબાલાલ પટેલ, અંબાલાલ કાકા વિશે. હવે એમણે આજે જે નિવેદન આપ્યું છે કે આગામી સમયમાં હવે વરસાદને લઈને અથવા તો હવામાનને લઈને હું આગાહી નહીં કરું, આ એમની વાત અને આ વાત એમના નિવેદનને લઈને આખા ગુજરાતમાં ચર્ચા ચાલી છે. શું છે સમગ્ર વાતો, હાલની પરિસ્થિતિ, એ તમામ મુદ્દા પર આપણે મહામંથનનો આ પહેલો મુદ્દો જેના પર વાત કરવી છે. હવે ગુજરાતના ખેતરના શેઢાથી લઈ અને શહેરોની કંપનીઓમાં કામ કરતા યુવાનો સુધી એક લોકપ્રિય નામ એટલે કે અંબાલાલ કાકા. બધાય જાણે છે ખેતરના શેઢે કામ કરતો ખેડૂત હોય કે પછી કોઈ કોર્પોરેટ કંપનીમાં કામ કરતો એક યુવાનિક વ્યક્તિ હોય, બધાયના મોઢે નામ હોય એ અંબાલાલ કાકા છે. આકાશમાં વાદળો છવાય એટલે ગુજરાતના લાખો ખેડૂતોની નજર બે જગ્યા પર હોય છે, એક આકાશ તરફ અને બીજું અંબાલાલ કાકા શું કહે છે. પોતાના વર્ષોના અનુભવ અને પ્રાચીન જ્ઞાનના આધારે એ ગ્રહો, નક્ષત્રોની ચાલ, ભડલી વાક્યો અને કુદરતના જીવન સંકેતો પરથી ક્યારેક વરસાદ આવશે, ક્યાં પૂરની પરિસ્થિતિ સર્જાશે, ક્યાં વાવાઝોડું આવશે, ગરમી કેવી રહેશે, આ વખતે ઠંડી કેવી રહેશે, એવા હવામાનના વર્તારા તેઓ આપે છે. વિજ્ઞાન પાસે સેટેલાઇટના નકશા છે, પણ અંબાલાલ કાકા પાસે કુદરતની નાડ પારખવાની એક અદ્ભુત કળા છે. આ સુપર કમ્પ્યુટરના યુગમાં જ્યારે અંબાલાલ કાકા એ દેશી લહેકામાં હવામાનની આગાહી જ્યારે કરે છે, ત્યારે લોકો વૈજ્ઞાનિક આંકડા કરતા એમના પર વધારે વિશ્વાસ મૂકે છે. આજે સોશિયલ મીડિયા, રીલ્સ અને સમાચારો તમામ જગ્યા પર એક નામ ફેમસ હોય તો એ અંબાલાલ કાકાનું છે. પણ આજે અંબાલાલ પટેલના એક નિર્ણયથી આખું ગુજરાત સ્તબ્ધ થઈ ગયું, અને એ કે હવે તેઓ હાલ માટે વરસાદ અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. આનું કારણ શું? તો કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરી એક વખત આક્ષેપો કર્યા છે કે આગાહી કરનારની સામે ગુનો દાખલ થવો જોઈએ. વર્તારા કરનારા પાસે વૈજ્ઞાનિક સિદ્ધ ઉપકરણ નથી, આગાહી બોગસ સાબિત થાય છે અને રાજ્યના 60 તાલુકામાં વરસાદ ન હોવાથી વાવણી એ નિષ્ફળતાના આરે છે. તો ફરી એક વખત જયંત પંડ્યાના નિવેદનથી અંબાલાલ પટેલે આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે. અંબાલાલ પટેલે કહ્યું કે વારંવાર આ પ્રકારના નિવેદનો એ હેરાનગતિ લાગે છે અને હવે ઉંમર થઈ છે, હવે દોડવાનું વાત તેમને ના પાડી છે. એમણે જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો એમને દુઃખ પહોંચાડનારા છે અને આ આક્ષેપો માત્ર એમની વ્યક્તિ સામે નથી, પરંતુ પરંપરાગત એ વૈદિક જ્ઞાન, આપણા ઋષિમુનિઓના જ્ઞાન, એના પર કુઠરાઘાત સમાન છે. અંબાલાલ પટેલે એ પણ કહ્યું કે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જ્ઞાન પદ્ધતિને આ રીતે પ્રશ્નોના ઘેરામાં મૂકવી એ યોગ્ય નથી. એવો કોઈ પણ પ્રકારના વિવાદમાં નથી પડવા માંગતા. એમણે એ પણ જણાવ્યું કે જે લોકોને વિશ્વાસ અને સમર્થન મળશે આગામી સમયમાં, તો ભવિષ્યમાં આગાહી કરવાનો વિચાર કરી શકે છે. હવે એમનો આ નિર્ણય તો બીજી તરફ રાજ્યના અનેક ખેડૂતો, કૃષિ સંગઠનો, હવામાન નિષ્ણાંત, આ તમામ લોકો અંબાલાલ પટેલમાં સમર્થનનો એક અવાજ ઉઠાવ્યો. તમામનો એક જ સૂર કે કાકા માની જાઓ. ભારતીય કિસાન સંઘ સહિત અનેક ખેડૂત આગેવાનોએ કહ્યું કે અંબાલાલ પટેલની આગાહી એ ખેડૂત માટે ઉપયોગી રહી છે. હવે આ આક્ષેપ પ્રત્યાક્ષેપની અવાજ જો કે પહેલી વખત નથી, થોડા સમય પહેલા પણ જયંત પંડ્યાએ આક્ષેપ કર્યા હતા, ત્યારે પણ અંબાલાલ કાકાએ એ વાતને લઈને જવાબ આપ્યો હતો. પરંતુ આક્ષેપ પ્રત્યાક્ષેપ એક તરફ વૈજ્ઞાનિક પદ્ધતિ અને બીજી તરફ દેશી કોઠાસૂ, જે નક્ષત્રો અને એના પરથી અનુમાન લગાવવાની વાત છે. આ બધામાં એક વસ્તુ સ્પષ્ટ છે, વિજ્ઞાન પાસે જો સેટેલાઇટ અને આધુનિક પદ્ધતિ છે તો અંબાલાલ કાકા પાસે ઊંડો અનુભવ છે. હવામાન વિભાગ સત્તાવાર ગાઈડલાઈન આપે છે જે વહીવટી તંત્ર માટે જરૂરી છે, જ્યારે અંબાલાલ કાકાની દેશી કોઠાસૂઝ એ વર્ષોથી ખેડૂતોનો આત્મવિશ્વાસ વધારતી આવી છે. વિવાદ ગમે તે હોય, આક્ષેપ પ્રત્યાક્ષેપ હોય, પણ જ્યારે આભમાંથી આફત વરસવાની હોય ત્યારે વિજ્ઞાનનો ડેટા અને વડીલોની ચેતવણી, આ બંનેનો સમન્વય જ ગુજરાતને સુરક્ષિત રાખી શકે છે. ત્યારે અંબાલાલ કાકા, અંબાલાલ પટેલ માનશે કે કેમ? એમણે ના કહી દીધું છે હવામાનને લઈને આગાહી કરવાનું. માનશે કે કેમ? આ સવાલની સાથે કરીશું મહામંથનના પહેલા મુદ્દામાં ચર્ચા.
રાજ્યના ખેડૂતો અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે એમની સાથે વાત કરીશું, પરંતુ એ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જેમણે આક્ષેપો કર્યા છે, જેમણે વાત રજૂ કરી છે, એમને સાંભળી લઈએ. એમણે કહ્યું કે રાજ્યમાં વરસાદની આગાહી કરનારની સામે તેમનો વિરોધ છે. વરસાદની આગાહી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તેમણે માંગ કરી છે. જયંત પંડ્યાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે વરસાદના વર્તારા પર વિશ્વાસ કરવો એટલે કે પોતાના પગ પર કુહાડી મારવી, અને વર્તારા પર એ કરનારની પાસે વિજ્ઞાન કોઈ પદ્ધતિ નથી, વિજ્ઞાન સિદ્ધ ઉપકરણ નથી, અને અહીંયા બોગસ સાબિત થાય છે. રાજ્યના 60 તાલુકામાં વરસાદ ન હોવાથી વાવણી નિષ્ફળતાના આરે હોવાનું કહ્યું, અને એ પણ કહ્યું કે હવામાન વિભાગ 30 કેન્દ્રોના વિવિધ ડેટા આધારિત જાહેરાત કરે છે. આ ઉપરાંત તેમણે શું કહ્યું, સાંભળીએ એમને. વરસાદના વર્તારાને લઈને ક્યાંક ને ક્યાંક અગાઉ પણ વિવાદો છે તે થઈ ચૂક્યા છે, અને ફરી એક વખત જયંત પંડ્યા છે વિજ્ઞાન જાથાના ચેરમેન, તેમને આ પ્રમાણે એક વિરોધ છે તે ઉઠાવ્યો છે, સવાલો ઉઠાવ્યા છે. શું કહેશો સાહેબ, જે પ્રકારે તમે સવાલો ઉઠાવ્યા છે? ઘણા બધા વિસ્તારમાં ખેડૂતોએ તો વાવણી કરી દીધી પણ વરસાદ નથી આવ્યો. આપણા ગુજરાત રાજ્યમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો નથી. જેમને વાવણી વાવી છે તેને પણ નિષ્ફળતાને આરે છે. માંડ 10% બચી શકે તેવી પરિસ્થિતિ છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન છે. વર્તારા એના ઉપર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો બરાબર છે. 21મી સદીની અંદર વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં મોસમ વિભાગ ઉપર ભરોસો કરવો જોઈએ. તેને બદલે વર્તારા કરનારા પાસે વૈજ્ઞાનિક એક પણ ઉપકરણ નથી. તે માત્ર સેટેલાઇટ જોઈ અને પોતાની ધારણા અને અનુમાનને સ્પૂર્ણના આધારે બોલે છે. તેની પાસે કોઈ સચોટ કારણ હોતા નથી. એટલે લોકોએ આવા વર્તારાથી દૂર રહેવું જોઈએ, અને જે લોકો વર્તારાને અનુસરે છે તેને પાયમાલી સિવાય કશું જ મળતું નથી. એટલે વિજ્ઞાન જાથાએ સાર્વત્રિક અને લોકોના ફોન આવતા, ખાસ કરીને ખેડૂતોના ફોન આવતા કે તેને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેવું કહેતા, અને રૂબરૂ પણ લોકો આવ્યા છે. ખેડૂતો આવીને વાત કરી છે કે અમે વર્તારા ઉપર કરીને અમારે આર્થિક નુકસાની અમે લોન લઈને કર્યું છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે વિજ્ઞાન જાથાએ તેની સામે કાનૂની કાર્યવાહી અને આ બધા વર્તારા કરનારને જેલ ભેગા કરવાની માગણી કરી છે. ખાસ ફરિયાદ પણ નોંધવાની ક્યાંક વાત સાહેબ કરી છે, કારણ કે સૌથી વધારે વર્તારા તો અંબાલાલ કરે છે, અને અગાઉ પણ આપણે અંબાલાલ સાથે વિજ્ઞાન જાથાને આમને સામને જોવા મળ્યા હતા. ખાસ કરીને એટલા માટે કે વર્ષોથી કોઈ પણ વ્યક્તિ માની લ્યો કે વર્તારા કરતા હોય એટલે એ કંઈ સત્ય સાબિત થઈ જતું નથી. પહેલા પણ અવૈજ્ઞાનિક હતું ને આજે પણ પોતે અવૈજ્ઞાનિક વર્તારા કરે છે. વારંવાર તારીખો બદલે છે. લોકોને વાવાઝોડાનો ખોટો ભય બતાવે છે, અફવા ફેલાવે છે. તેમની માનસિકતા વિકૃત દેખાય છે. આ પરિસ્થિતિમાં આવા લેભાગુઓથી લોકોએ સાવધાન રહેવું જોઈએ, અને પોતે ખેતી નિષ્ણાત પાસે હકીકત જાણી અને વાવણી કરવું જોઈએ તેવું વિજ્ઞાન જાથા સ્પષ્ટ માને છે. સાહેબ, ઘણા બધા એવા જે આ વર્તારાકારકો છે જે વર્તારા તો કરે છે પરંતુ કોઈ પણ પ્રકારના પૈસા નથી લેતા, ખાલી માર્ગદર્શન આપતા હોય છે. કોઈ વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય ને પૈસા ન લેતા એટલે એને અસામાજિક પ્રવૃત્તિનો છૂટો દોર મળી જતો નથી. માની લો કે પૈસા નથી લેતા અને ગુમરાહ કરતા હોય, લોકોને અંધશ્રદ્ધાના ભ્રમમાં નાખતા હોય તો એ કાનૂની ગુનો બને જ છે. એનો મતલબ એવો નથી કે પૈસા ન લેતા હોય એટલે એને ભારતની અંદર બંધારણ તોડવાનો, કાયદો તોડવાનો કોઈ હક મળી જાય છે. એટલે આના સંબંધી કાયદામાં પ્રોવિઝન છે. એટલે અફવા ફેલાવી તે પણ ગુનો બને છે, જે આગામી દિવસોની અંદર વિજ્ઞાન જાથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને વર્તારા કરનારાઓ બંધ થઈ જાય તો સમાજને કે રાષ્ટ્રને કશું નુકસાન નથી થવાનું. સાહેબ, એટલે એવું માનો છો કે આ વર્તારા કરનારા છે એ બધા અસામાજિક તત્વો છે? વર્તારા કરનારા સમાજદ્રોહી છે અને રાષ્ટ્ર વિરોધી શખ્સો છે, અને એમને સમાજની કોઈ સલાહ સૂચનની જરૂર નથી, આગાહીની જરૂર નથી. લોકો એને મનોરંજન માટે જોવે છે. કોઈ એના ઉપર જે લોકો વિશ્વાસ કરે છે એને પાયમાલી બરબાદી સિવાય કશું જ નથી મળ્યું. ચોક્કસથી જે પ્રમાણે વર્તારા કરનારા જે લોકો છે તેમના વિરુદ્ધ હવે વિજ્ઞાન જાથા છે તેમના દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવનાર છે, કારણ કે જે પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાયો છે. કેટલાક જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ આવ્યો છે, પરંતુ કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ છે તેની જે કહી શકાય છે કે ખેંચ જોવા મળી રહી છે, અને તેના જ કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન જોવા મળી રહ્યા છે, અને ખેડૂતો દ્વારા વિજ્ઞાન જાથાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ હવે વિજ્ઞાન જાથા આજે વર્તારા કરનાર લોકો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ખુલીને બહાર આવ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. એટલે એક રીતે જયંત પંડ્યા કે જેઓ કહી રહ્યા છે કે અવૈજ્ઞાનિક રીતે અંબાલાલ કાકા જેઓ હવામાનને લઈને આગાહી વ્યક્ત કરે છે, કોઈ ચોક્કસ ઠોસ એ વસ્તુ નથી હોતું. બીએસસી એગ્રીકલ્ચર તેમણે કર્યું છે અને કૃષિ વિભાગમાં તેઓ અધિકારી તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. ઊંડું જ્ઞાન છે અને જ્ઞાનને લોકોની વચ્ચે મૂકે છે, સાથે કોઈ પણ પ્રકારનો લોકો પાસેથી પૈસા નથી લેતા, માત્ર એક સેવાકીય કામ કહી શકીએ.
અને બીજી તરફ કેટલાક વૈજ્ઞાનિક પુરાવા એ વૈજ્ઞાનિક આધારના એને જયંત પંડ્યાએ વાતને લઈને વાત કરી છે. ત્યારે કેટલાક સવાલો આ વાતને લઈને છે. ખેડૂતોને નુકસાન થાય છે, આગાહી કરવાનો ઇનકાર કર્યો, કારણ કે કેટલાય જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર કેટલાય એવા ખેડૂતો છે કે જેઓ અંબાલાલ પટેલની પાસે આવ્યા છે અને એ કેટલાક ખેડૂતોએ રજૂઆત કરી છે. આવું જયંત પંડ્યાનું કહેવું છે. પરંતુ બીજી તરફ અત્યારે ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો કે જેઓ એક વાત કહી રહ્યા છે કે તમે આગાહી કરો. અંબાલાલ કાકા તમે માની જાઓ, ખેડૂતો શું કહે છે, હવામાન નિષ્ણાંત શું કહે છે અને અંબાલાલ કાકા શું કહે છે, તમામની પાસે મહામંથનનો આ મુદ્દો જેના પર ચર્ચા કરવી છે. સૌથી પહેલા આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત, સાથે પરેશભાઈ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત જેઓ છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. બે ખેડૂતો દિનેશભાઈ લુણાગરિયા આપણી સાથે રાજકોટથી જોડાયા છે અને કોડીનારથી જગુભાઈ મોરી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અંબાલાલ કાકા, પહેલો સવાલ મારે આપને એ પૂછવો છે. કાકા, તમને પૂછ્યા વિના વરસાદ પણ નથી પડતો, એવામાં તમે શા માટે આગાહી કરવાની ના કહો છો? તમે આવી જાહેરાત શા માટે કરી નાખી કે તમે વરસાદની આગાહી નહીં કરો? તમને પૂછ્યા વિના કાકા વરસાદ નથી પડતો, તો પછી આવી આગાહી શું કામ કે હવેથી હું આગાહી નહીં કરું? આવી જાહેરાત તમે શું કામ કરી? પણ એમાં તો ભૂતકાળમાં મારી સાથે ઘણા બનાવ બનેલા છે. આ ઉપરાંત ડાયબા હોલમાં પણ જાથા રેશના મારો ડિબેટ થયેલી છે, એમાં પણ હું આગળ સાગોમાં પાર પડ્યો છું. પરંતુ આ તો કાયદાકીય ઉંબાડિયું થાપ્યું. કારણ કે ઇન્ડિયન પિનલ કોડ હોય કે એક્ટ હોય એ મને ખબર નથી, પણ કાયદાકીય બાબત હોય એટલે એમના હાથમાં હથિયાર આવી ગયું. એટલે આ હથિયાર છે એ અમારી ઉંમરના કારણે અમારે દોડાદોડી કરવી પડે. કારણ કે આ બાબતમાં હવે મને મારા માનનીય બાર કાઉન્સિલના વકીલોનો પણ સહકાર મળશે. હું બાર કાઉન્સિલના વકીલોને પણ વંદન કરું છું અને લગભગ રાજકોટના બાર કાઉન્સિલના વકીલોને પણ વંદન કરું છું. કારણ કે આ એક્ટનો મામલો છે, આ કાયદાનો મામલો છે. આ ઉપરાંત હું જનતા જનાર્દનને પણ કરકમલમાં વંદન કરું છું. આ ઉપરાંત મારા યુવાન ભાઈ બહેનો જે ભાઈઓ મારી રીલ બનાવતા હતા તેમને વંદન કરું છું. નાના ભૂલકાઓને પણ મારો પ્રેમ મળ્યો છે, તેમાંથી પણ આનંદ વિભૂતિ થયો છું. અમારા કુશળ ભાઈ બહેનો માતાઓને પણ હું વંદન કરું છું. આ ઉપરાંત જે અમારા મુખ્યમંત્રીશ્રીને વંદન કરું છું, નાયબ મુખ્યમંત્રીશ્રીને વંદન કરું છું, ધારાસભ્યશ્રીને વંદન કરું છું. હું પક્ષાપક્ષીથી પર છું. આ ઉપરાંત અમારા સ્પીકર સાહેબનું પણ હું વંદન કરું છું અને ભૂતપૂર્વ અમારા ડેપ્યુટી સીએમ એમને પણ વંદન કરું છું. તેમજ જે ભૂતપૂર્વ ધારાસભ્યો છે એમને પણ વંદન કરું છું અને અમારા જે રાજકીય માણસો જે રાજકીય નેતાઓ છે એમને પણ વંદન કરું છું. પરંતુ જનતા જનાર્દનને વંદન કરવા છતાં આ આગાહી બંધ કરવાનું મુખ્ય કારણ કાયદાકીય ગૂંચ છે. ઓકે અંબાલાલ કાકા, અગાઉ પણ જયંત પંડ્યાએ તમારા પર નિશાન સાધ્યું હતું. હવે એક બાજુ જયંત પંડ્યા છે, બીજી બાજુ ગુજરાતનો ખેડૂત છે, તો તમારે તો ગુજરાતના ખેડૂતોના હિતનું જોવું જોઈએ ને. આખી જિંદગી અંબાલાલ કાકા તમે ખેડૂતો માટે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતનો ખેડૂત તમને ખૂબ મહત્વના માને છે. જો તમે આગાહી બંધ કરી દેશો તો ખેડૂત માટે બહુ મોટી ખોટ કહી શકાય અંબાલાલ કાકા. પણ આમાં સપોર્ટ છે, મને સરકારનો સપોર્ટ મળવો જોઈએ. કારણ કે કાયદાકીય ગૂંચ છે. આમાં એક્ટ આવે અને ઇન્ડિયન પિનલ કોડ આવે અને આ કોડ જે છે એ જાણે કે ના જાણે. ભાઈ કાકાનું કઈ જાણતા નથી શાસ્ત્રોનો, પણ હવે એમના હાથમાં એક હથિયાર આવી ગયું, નોટરી. નોટરી તો આ તો સુપર વિજ્ઞાન છે. નોટરી તો તમારે કઈ ઘરમાં લાઇટ કર્યું હોય તો એમાં માટે કઈ લાઇટ થતી નથી એમાં જોઈએ. પણ ભારતનું ચોમાસું ગેમ્બલિંગ છે. અમે તો ત્યાંની સત્ય નજીક જવા માટે સૂત્ર પ્રયાસ કરી રહ્યા છીએ. આમ છતાં કાયદાકીય ગૂંચ જે છે એના કારણે અમે પાછા પડીએ છીએ. અમને ખેડૂત ભાઈઓનો તો અમને સપોર્ટ મળ્યો છે, માતાનો સપોર્ટ મળે છે, ભાઈનો સપોર્ટ મળે છે. અમારા યુવાનો જે મારે રીલ બનાવતા હતા એમને પણ હું વંદન કરું છું. પરંતુ આ બાબતમાં હવે આ કાયદાકીય ગૂંચ જે છે એ જોઈ રહી. ઘણી વખત આ બધી બાબતોમાં આપણે આગાહી તો કરીએ, પાછા માણસ ઉંબાડિયું ચોપશે વારે વારે. એટલે કાયદાકીય જે બાબતો જે છે એમાંથી લગભગ ફરજ જવું અઘરું છે. એટલે અમને સરકારનો સપોર્ટ મળે
યુનિવર્સિટીમાં કોર્સ આવે છે, કાલે ત્યાં યુનિવર્સિટીના જ્યોતિષના અભ્યાસક્રમો બંધ કરાવશે. હા હા એટલે આવા માણસો અમને ઘરે વારંવાર ઉભેઠો નડી છે અને નડતી ગયા છે, પરંતુ આ કાયદાકીય બાબતોથી અમે અમારી ઉંમરના કારણે અત્યારે હાલ બંધ કરીએ છીએ. અમને સપોર્ટ મળશે તો ચાલુ કરશું. નાવ આઈ એમ સ્ટુડન્ટ અને હું મારી આગાહી બંધ નથી કરતો, વિશ્રામ આપું છું. ઓકે ઓકે પરેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું, અગાઉ પણ જયંતભાઈ પંડ્યા કે જેમણે અંબાલાલ કાકા પર આક્ષેપો લગાવ્યા હતા આ વાતને લઈને કે ખોટી આગાહી કરે છે, ગુજરાતના કેટલાય ખેડૂતોને આ વાતને લઈને નુકસાન જાય છે, એ વખતે પણ તમે અંબાલાલ પટેલની સાથે ઉભા હતા. ફરી એક વખત આક્ષેપો થયા છે, ફરી એક વખત તમે એમના પડખે છો. એટલે મારે આપની પાસેથી એ જાણવું સમજવું છે, તમે પણ આગાહી કરો છો, આપણે પણ ઘણી બધી વરસાદના વર્તારાને લઈને ચર્ચા થઈ છે, તો પરેશભાઈ, એક વ્યક્તિ કે જે આગાહી વ્યક્ત કરે છે, આખું ગુજરાત જેમને સાંભળે છે, તો તમે એટલી તો મહેનત કરતા હશો પાછળ, એ તો તમામ વસ્તુ જાણતા જ હશો ને કે જો એક વસ્તુ ખોટી જતી રહી તો લોકોનો વિશ્વાસ હટી જશે, કારણ કે પૈસા કરતા જયારે મહત્વનું હોય તો એ જનતાનો વિશ્વાસ હોય છે. તમે અંબાલાલ કાકા, તમે સૌ કોઈ એ જ વાતનું ધ્યાન રાખીને આગાહી કરતા હોવ છો. હવે એટલું ધ્યાન અને સામેથી આવા આક્ષેપો થાય તો પછી આ કેટલું વ્યાજબી? રાધાબેન, જોવા જઈએ તો આજનો દિવસ છે મારા માટે ખૂબ દુઃખદ પસાર થયો છે. ઠીક છે કે જયંતભાઈ પંડ્યાએ આક્ષેપ નાખ્યા, એ તો દુઃખદ હતું, પણ એનાથી પણ વધારે દુઃખ મને એ વાતનું લાગ્યું છે કે આવા ખોટા આક્ષેપને કારણે અંબાલાલ કાકા જેવા મહાપુરુષ, જેને હું તો મારી દ્રષ્ટિએ મહાપુરુષ માનું છું, અને આવા વ્યક્તિ જયારે આગાહી કરવાનું બંધ કરવાની જાહેરાત કરે એ મારા માટે ખૂબ દુઃખદ છે. કેમ કે ગુજરાતના ખેડૂતોને હજુ પણ અંબાલાલ કાકાની ખૂબ જરૂર છે. અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ આગાહી બીજા કોઈ નહીં કરી શકે આ ગુજરાતની અંદર. હું પણ આજે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર ટેકનોલોજીથી, જેમાં સેટેલાઇટ હોય કે મોડેલોના અભ્યાસ કરીને આગાહી કરું છું, પણ અમે ક્યારે અંબાલાલ કાકા જેટલી સચોટ આગાહી નથી કરી શકવાના. અને અંબાલાલ કાકાની આગાહીથી ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારના ફાયદા થયા છે. ભૂતકાળમાં ઘણા બધા લાભ મળ્યા છે, અને અંબાલાલ કાકાની ઉપર વાર કરવો એટલે જે આપણી સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે, અને બદલી વાક્યોથી લઈને ગ્રહ નક્ષત્રના આધારે જે અંબાલાલ કાકાનો જે અભ્યાસ છે એમનો વિરોધ છે. એટલે આ તો એક સંસ્કૃતિ ઉપર વાર છે. એટલે મને આજે ખૂબ દુઃખ છે બેન કે અંબાલાલ કાકા ઉપર વાર પણ થયો, ને અંબાલાલ કાકાએ આજે જે કઈ આગાહીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, પણ હું ટૂંક સમયમાં 2 થી 4 દિવસની અંદર અંબાલાલ કાકાને રૂબરૂ મળવા જઈ રહ્યો છું. મારા દાદા સમાન છે, હું એમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા માંગુ છું, અને મારા બનતા પ્રયત્ને હું કાકાને મનાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને કાકાજી ફરીથી આગાહી આપવાનું ચાલુ કરે. ઓકે પરેશભાઈ, હવે દિનેશભાઈ, એક ખેડૂત તરીકે તમે શું માની રહ્યા છો? અંબાલાલ કાકા કે જેઓ એવું કહ્યું છે કે આગાહી કરવાનું તેઓ બંધ કરી દેશે, કારણ કે વારંવાર એમના પર આક્ષેપ થાય છે, એમની આગાહી એક ખેડૂત તરીકે તમને કેટલી ઉપયોગી થઈ રહી છે? તમારો આભાર છે આંબાલાલ કાકાનો જે સમર્થનમાં બધા ડિબેટ કરી એ બદલ. હવે આંબાલાલ કાકાનું તો મારી અત્યારે 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે, અને આંબાલાલ કાકા વર્ષોથી આ આગાહી કરતા આવતા હતા. હવે હાલ આ જયંતભાઈને આજે 2026 છે ત્યારે જેને એવું યાદ આવ્યું કે આંબાલાલ કાકાની આગાહી ખોટી પડે છે, તો આજ આપણે જોઈ છીએ 30 વર્ષ થયા તો જે છાપામાં છાપે છે, તો ત્યારે જયંત કાકા વાંચતા જે છે ને એ તો ભણેલા જ છે ને, ખેડૂત જેવા તો અભણ તો છે નહીં. અમે તો ખેડૂતો આમાં 10% જ ભણેલા છે, બાકી તો બધા 90% અભણ છે. પણ વર્તારો જોઈન કરતા હોય છે, ખેડૂતે વાવણી વર્તારો જોઈન કરતા હોય છે. એવું નથી કહેતા કે આંબાલાલ કાકા આપણને આવીને કે ભાઈ તમે કાલે વાવી દેજો, જયંતભાઈ એમ કે વાવતા નહીં તો ખેડૂતો રોકાઈ નથી. ખેડૂતનો બહુ સમૂહ મોટો હોય છે, એટલે આમાં એવું નથી કે રસ્તો જેને ચીંધાડ્યો એને રસ્તો ખરાબ કરેલો હોય, એવું નથી હોતું. આંબાલાલ કાકા ક્યારે 90% સાચી આગાહી પડતી હોય છે, એમાં 10%માં ક્યારેક ઓલું થતું હોય છે, અને આ હવામાનમાં વિસ્તારવાજ હોય છે. અમને ખેડૂતોને ખબર હોય છે, અમારા ગામમાં એક બાજુ વરસાદ હોય, બીજી બાજુ નથી હોતો, તો અમારા ગામના કહેતા હોય કે અમારા વડીલો કહેતા હોય ભાઈ આ બાજુ વરસાદ વધારે છે, આ બાજુ નથી, તો અમે એની વાતને કોઈ દી એવું નથી માનતા કે ભાઈ આ વડીલ છે એને ખબર ન હોય ન કહેવાય. પણ હકીકત છે સ્થાનિક તો કુદરતી છે, અને આ આગાહી છે એનો સંકેત છે. તમારું બોર્ડ મારવાથી રસ્તો બંધ નથી થઈ જતો, પણ બોર્ડ મારવાથી ખરાબ રસ્તાની ખબર પડે. આંબાલાલ કાકા છે એ આપણને ખરાબ વસ્તુ શું છે એની ખબર પાડે, ને વરસાદ થાય નહીં થાય એનું આગાહી કરે છે. એ કઈ કે આપણને સર્ટિફિકેટ તો આપતા નથી. એટલે હું તો આંબાલાલ કાકાના સમર્થનમાં ખેડું છું કે ભાઈ આવા વ્યક્તિ જો આગાહી બંધ કરી દે તો આવનાર સમયમાં ટેકનોલોજીમાં તો ખામી જ વર્તાય, પણ આ જે એનું સચોટ અનુમાન છે એમાં ખામી નથી વર્તાવાની ક્યારેય. જી ઓકે જગુભાઈ, તમારું શું કહેવું છે? અંબાલાલ કાકા આગાહી બંધ કરી દેશે તો? ખૂબ ખૂબ આભાર બેન.
વીટીવી આ મુદ્દા ઉપર અંબાલાલ કાકા જેવા સારા વ્યક્તિ ઉપર જે ડિબેટ આપી એ બદલ વીટીવી નો ખૂબ ખૂબ આભાર. હવે બેન, આંબાલાલ કાકા એક ખેડૂતોનું ધબકતું હૃદય છે. આજે આંબાલાલ કાકાની આગાહી અત્યાર સુધી 90 થી 92% હાથી પડે. માની લો 5-8% જેવી ખોટી પડતી હોય તો એનો મતલબ એવો નથી કે આંબાલાલ કાકા ક્યાંક વાતાવરણ ક્યાંક એક હેઠે વરસાદ હોય, ઘણી વખત એક હેઠે ન હોય. અમારા ખેડૂતોએ, લાખો ખેડૂતોને આજે દુઃખ થયું કે આંબાલાલ કાકાએ જે આગાહી કરવાનું બંધ કર્યું બેન, એનું અમને દુઃખ છે. આંબાલાલ કાકા એક નિવૃત્ત અધિકારી છે અને આગાહીકાર જે પોતે એવડી મહેનત કરે, હોળીનો વર્તારો, પછી પક્ષીઓનો જે બોલવા ઉપરથી આંબા વૃક્ષના જે મોર આવે, માની લો કે જાંબુનો છે, કેરી આંબાનો છે, આની ઉપરથી વાર્તારો કરે. અને અમને 8 દિવસ પહેલા બેન, 8 દિવસ પહેલા અમને આંબા કાકાની આગાહી ઉપર અમને એમ થાય કે ભાઈ આંબા કાકા આગાહી કરી એ 100% સારી જ હોય. ક્યારેક અમને એ બી ફાયદો થાય બેન કે અમારા ખેતરમાં મોલ તૈયાર થઈ ગયો હોય, કાપણીનો સમય હોય અને આંબાલાલ કાકા અને ભાઈ છે હમણાં મેં સાંભળ્યા પરેશભાઈ ગૌસ્વામી, એ બંનેની જે આગાહી હોય તો અમને એ પણ ફાયદો થાય કે ભાઈ 8 દિવસ કે 10 દિવસના અંતરગાળે જે વાતાવરણનો પલટો આવે તો આપણે આપણો માલ આપણે સેફ જગ્યાએ રાખી દેવો. આવા ઘણા બધા આંબાલાલ કાકાના અમને ફાયદા છે. એટલે અમે ખેડૂત તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે પણ આંબાલાલ કાકાને હું એક વિનંતી કરું કે કાકા, આવા ભયંતભાઈ ના પંડ્યાથી બોલવા ઉપરથી કોઈ તમે એવું નક્કી ન કરી લો કાકા. આજે ગુજરાતના લાખો ખેડૂતોને તમારી ઉપર ભરોસો અને વિશ્વાસ છે. ઓકે દિનેશભાઈ, પાછો એક સવાલ મારે આપને એ પૂછવો છે કે જ્યારે વાવેતરનો સમય હોય, વાવણી કરવાની હોય, તો એ દેશી કોઠા સૂઝ ધરાવતા અંબાલાલ કાકા પર પહેલો વિશ્વાસ કરો કે પછી એ જે સેટેલાઇટ થી આવેલા આંકડા પર પહેલો વિશ્વાસ આવે? પહેલો વિશ્વાસ કોના પર આવે તમને? પહેલા વિશ્વાસમાં તો એમાં એવું છે, અત્યારે તો હાલ ટેકનોલોજી આવી છે એટલે ટેકનોલોજીની માન્યતા આપી છે, કારણ કે હવે અમે બધા ફોન વાપરતા થઈ ગયા છે. પણ ખરેખર જે આંબાલાલ કાકા કહે છે ને, આપણે જે નુકસાની થતી વસ્તુ હોય છે, ધારી લ્યો કે આપણે કાપણી વખતે આગાહી કામ આવે છે, વાવેતર ક્યુ કરવું ક્યુ ન કરવું એમાં જૂની આગાહી કામ આવે છે. એટલે આંબાલાલ કાકાનું છે સચોટ તારણ છે કે આ તારણે થઈ શકે. પછી એને વિસ્તારમાં જ ક્યારેય નથી કરી કે ભાઈ આ વિસ્તારમાં જ પડશે એવું તો કોઈ દી બોલ્યા નથી, બરાબર છે. અને થાય ઓછા અથવા વધતા માત્રામાં થતી હોય છે ખેડૂતોને. બાકી તો જે ખેડૂતોને પોતાની એટલી જ કોઠા હોવું જોઈએ, કારણ કે જન્મ ત્યાંથી ખેડૂત જ છે, એટલે ખેડૂતનો પોત દીકરો હોય એને ખબર આભામું જોઈને ખબર પડી જતી હોય છે. આંબા કાકા કીએ, જયંતભાઈ કીએ, કીએ, હવામાન કીએ, એમાં કઈ ફેર નથી પડતો. પણ ખરેખર શું છે કે એના સંકેત છે, એનાથી ખેડૂતોને ફાયદો થાય છે. આમાં આંબાલાલ કાકા કહે તો ખેડૂતો સાવચેત થઈ જાય. ભાઈ સ્પીડ બ્રેકર હોય એની આગળ બોર્ડ મારેલો હોય છે કે ભાઈ આગળ સ્પીડ બ્રેકર છે, એટલે સ્પીડ બ્રેકર તમે ટપવું ન ટપવું તો ખેડૂતના હાથમાં છે કે રસ્તા જતો રાહદારીના હાથમાં છે. પણ જે બોર્ડ છે એને એ કામ આવે. એટલે હું એવું માનું છું કે આંબા કાકાની જે આગાહી છે ને એનાથી આપણે સાવચેત થઈ જાય છે. ભલે ઘણી વખત આપણને એવું બને કે નથી થતું, પણ નુકસાની નો વેઠવી પડે એનું સારું છે. બાકી તો નુકસાની આવ્યા પછી તો માણસો એવું વાગોડે જ આના હિસાબે થયું, આના હિસાબે થયું, અને કદાચ વરસાદમાં વાવણી ન થાય અને આંબાલાલ કાકાની આગાહી પ્રમાણે વાવણી થઈ ગઈ તો વાવી દીધું અને પછી પાછળથી ન થાય તો એ આંબાલાલ કાકા એમ નથી કહેતા કે ભાઈ આ તારીખે થઈ જાય અને 10 દિવસ પછી નહીં થાય. એવી આગાહી કોઈ નથી કરતા, કોઈ ટેકનોલોજી નથી કરતું. એટલે અમે તો એવું માની છીએ કે આપણને સૂચન આપે એ ખાલી સેવચેતી છે, એના કહેવાથી કોઈ વાવી દેતું એવો કોઈ ખેડૂત નથી, કોઈ ખેડૂતો એવા નથી. હજારો ખેડૂતોની વાત લઈને આવતો હોય તો દિનેશભાઈ એ પણ છે કે બંને એટલી જરૂરી છે, કોઠા સૂઝ પણ એટલી જરૂરી છે અને સાથે આપણા હવામાન નિષ્ણાંતો જે આગાહી કરી રહ્યા છે, સાથે જે આંકડાઓ છે, બંને જરૂરી છે. ફરી એકવાર અંબાલાલ કાકા, બધાય ખેડૂતોને તમે સાંભળ્યા, બધાય ખેડૂતો વિનંતી કરી રહ્યા છે. ખુદ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પણ વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતો માટે આગાહી કરવાનું તમે ફરી શરૂ કરો. અત્યાર સુધીની આગાહી કે જે ખેડૂતોને કરોડોના નુકસાનથી બચાવ્યું છે, તો આ તો ખેડૂતોને અંબાલાલ કાકા એક બહુ મોટી ખોટ કહી શકાય ને. તમે આગાહી બંધ કરી દેશો, અત્યાર સુધી ઘણા બધા ખેડૂતોને તમે બચાવ્યા છે. ચલો ઠીક છે, આપે જણાવ્યું કે આ વાતાવરણ ગેમ્બલિંગ તાપમાન આગાહી કર્યો છું, કારણ કે હું એસીમાં બેઠો નથી અને મારે કઈ પૈસા જોતા નથી, મારે નથી યુટ્યુબ બનાવવી, નથી મારે કમાવવું. જયંત પંડ્યાને પણ એમાં કાકાની કઈ ખબર પડતી નથી, પણ કાયદો એમના હાથમાં છે. કાયદો જે છે, કાયદાનું ઉંબાડિયું ચાંપ્યા કરે અને કાયદાથી માણસ એમાં કઈક આ તો કઈ કહેવાય નહીં. એટલે અમે કાયદાને માન આપીને આગાહી વિશ્રામ કરીએ છીએ.
નહીં કે જૈન પંડ્યાની. જૈન પંડ્યા જોડે કેટલા આયા ને ગયા. ઓકે, અંબાલાલ કાકા, તમે એવું કહી રહ્યા છો કે આ કાયદાકીય આંટીઘૂંટીમાં નથી પડવું. હવે એક ઉંમરના પડાવ પર આવીને ઉભા રહી ગયા છે, એટલે એ દોડા નથી કરવા. હું સીધું ખેડૂતો મારા ભગવાન છે, ખેડૂતો મારા ભગવાન છે, પણ હું સીધું જ તમને પૂછી રહી છું અમને કે સરકારનો સપોર્ટ મળે કાયદાકીય રીતે, અને આ કાયદાકીય ઉંમરી વારંવાર ન આવે હા. તો આમાં અમે આગાહી કરીએ. કારણ કે ખેડૂતોનો સપોર્ટ મળ્યો ત્યારે આ ભાઈ નિવૃત્તિ લેતા હતા, પણ ગવર્મેન્ટ સપોર્ટ આવો જ ના આવું. અત્યારે આ સાપ સંછેડારો પડી રહ્યો હતો કે શું એ જ ખબર નહીં પડતી, અને કાયદાકીય દંશ આપવા માંડ્યો. કાયદાથી તો અમે કાયદાને માન આપીને અમે આગાહી બંધ કરીએ. અંબાલાલ કાકા, તમે એવું કહી રહ્યા છો કે કેટલાક લોકો કાયદાકીય લડાઈમાં ફસાવવા માંગે છે, તો સીધો સવાલ તમને કે જયંત પંડ્યા શા માટે તમારા પર નિશાન સાધી રહ્યા છે? એ પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે અગાઉ પણ નિશાન સાધ્યું હતું, ફરી એક વખત એણે આપના પર નિશાન સાધ્યું ટીકા છે. નથી, ટીકા નહીં. એટલે તેઓ નિશાન શું કામ સાધી રહ્યા એ તો છે? અમારા બાર કાઉન્સિલ અમારા વકીલ મિત્રો છે, એમને મદદ કરશે, પણ એ અમારા કાયદાકીય ઘૂંચ નીકળી જશે તો અમે આગાહી કરશું. કારણ કે અમને તો આ માણસ તો બેસી ગયા હતા અને પાછા ક્યાંથી દોડમાં સક્રિય થયા. એટલે અમારા કહે છે ઈંડું ઈયર કોશેટો ફૂદું. આ જે કોશેટો છે એ કોશેટો ક્યારે એમાંથી ફૂદું બન્યું એ જ મને ખબર ના પડી. આ તો બેસી ગયા હતા. એટલે અમારે ખેડૂતની ભાષામાં જે છે ઈંડું ઈયર કોશેટો ફૂદું આ અમારા એગ્રીકલ્ચરમાં આવતું હોય, એ આગાહીમાં અમે જતા હતા કે ભાઈ હવે આ અવસ્થા, એ અવસ્થા, આ અવસ્થા, આ બધા વચ્ચે પૂર્ણ વિરામ મુકાયું. અમારા શાસ્ત્રો પર પૂર્ણ વિરામ મુકાયું. અમારા પરંપરાગત શાસ્ત્રોને અંગ્રેજો સરાહના કરતા એ મુકાયું. તો આ શાસ્ત્રોને હવે કાયદાકીય ગૂંચ લેવાય છે, તો આમને છેલ્લે પાટલે જઈને બેઠા અને કાયદાકીય ગૂંચ ઉભી કરી. બાકી જે પંડ્યા સાહેબ છે એનાથી ગભરાતા નથી, પણ એમના હાથમાં ઉંબાડિયું છે કાયદાકીય, એ મોટું વચમાં અમારી માટે ઉભેટ છે. ઓકે, પરેશભાઈ, ફરી એકવાર આપની પાસે અત્યારે અંબાલાલ કાકાએ કહ્યું કે આ વર્ષોથી જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવતી હતી, ઋષિમુનિઓની જે આખી વાત છે એના પર એક કુઠરાઘાત કરવામાં આવ્યો છે ને. આપણામાં તો એ ભડલી વાક્યોથી આગાહી વ્યક્ત કરાતી હતી, ઈંડા કેવી રીતે મૂકે છે એનાથી આગાહી, કીડીઓની ચાલ પરથી, પવનના વર્તારા, હોળીનો પવન કેવો છે, આ બધાય કેટલાય દેશી એ રસ્તાઓ છે જેનાથી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. તો અચાનક એવું શું હોઈ શકે જયંત પંડ્યા કે જેમણે નિશાન સાધ્યું હોઈ શકે? જયંત પંડ્યાના મનમાં શું હોઈ શકે કે જેમને એવું લાગી રહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે? જો રાધાબેન, પહેલી વાત તો એ કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, એમાં આપણી જે સંસ્કૃતિ છે ને એ વિશ્વની અંદર સૌથી મહાન છે. આમ જોવા જઈએ તો આપણે ખબર છે કે વિજ્ઞાને શું સાબિત કર્યું, તો કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે એ ન્યૂટને એની શોધ કરી આવું કહેવામાં આવે છે. પણ ન્યૂટનનો જન્મ તો હમણાં થયો, એટલે કે 200-300 વર્ષ થયા. એ પેલા જોવા જઈએ તો આપણા મહાભારત કાળ વખતની વાત કરીએ તો જે પાંડવોના પુત્ર અર્જુન હતા, અર્જુનનો પુત્ર અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત હતો, પરીક્ષિતના પુત્રનું નામ હતું જન્મંજય. હવે જન્મંજય જયારે કણદ ઋષિના આશ્રમમાં ભણવા ગયા ત્યારે પણ ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વિશે એમને ભણાવવામાં આવ્યું હતું. આ આપણા ઇતિહાસો બોલે છે. એવી જ રીતે આપણે જો રામાયણ અને જે હનુમાન ચાલીસાની વાત કરીએ તો તુલસીદાસ ગોસ્વામીજીએ જે રામચરિતમાનસ નામની રામાયણ લખી છે, એમણે પછી હનુમાન ચાલીસા લખી છે. હનુમાન ચાલીસાની અંદર લખેલું છે કે યુગ સહસ્ત્ર જો જન પર ભાનું લીલ્ય તાહે મધુર ફલ જાનું. એટલે કે એનો અર્થ એ છે કે સૂર્ય અને પૃથ્વીનું અંતર કેટલું છે એ તો આપણા ઋષિઓએ આજથી સેંકડો વર્ષ પહેલા બતાવી દીધું હતું. વિજ્ઞાને તો આજે બતાવ્યું. એટલે આપણી જે પરંપરા છે એના ઉપરથી આગાહી થતી હોય. તમે જે પ્રમાણે કીધું ભડલી વાક્ય, તો ભડલીને પણ લગભગ 700 જેટલા વર્ષ થયા છે. ભડલી વાક્ય પુસ્તક લખાણું એને. એ ભડલી છે એક પરિવાર હતો, એ રાજસ્થાનના મેવાડ વિસ્તારનો પરિવાર હતો. એમણે આખું ભડલી વાક્ય પુસ્તક લખ્યું છે અને એની અંદર પણ ઘણા બધા જે વાક્યો છે એના આધારે અત્યારે વરસાદનો વર્તારો થઈ શકે છે. જે જાણતા હોય અંબાલાલ કાકા જેવા મહાનુભાવો એ એના ઉપરથી કરતા હોય છે. ટીટોડીના જે ઈંડા છે એના ઉપરથી પણ ઘણા બધા વડીલો છે માર્ગદર્શન આપતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો અંબાલાલ કાકા એની રીતે એકદમ પરફેક્ટ કામ વર્ષોથી કરી રહ્યા હતા. અને અંબાલાલ કાકા છે એ હું માનું ત્યાં સુધી ગુજરાતના સૌથી લોકપ્રિય વ્યક્તિ છે. ગુજરાતની અંદર કોઈ નેતા કે કોઈ ફિલ્મ સ્ટારો કે કોઈ અન્ય વ્યક્તિને જે લોકચાહના મળે એમના કરતા પણ વધારે પડતા લોકચાહના છે એ અંબાલાલ કાકાની છે. એટલે કદાચ જયંતભાઈને લોકચાહનાની ઈર્ષા હોય અથવા તો એ લોકચાહનાના નામે પોતે
કોઈ સસ્તી પબ્લિસિટી મેળવવી હોય એટલા માટે થઈને કદાચ કાકાને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું મને લાગે છે અત્યારે. ઓકે, અને લોકચાહનાની વાત કરી આપે પરેશભાઈ, એટલે કેટલી લોકચાહના ખેતર, મારી શરૂઆત જ ત્યાંથી કરી કે ખેતરના શેડે કામ કરતો એક ખેડૂતથી લઈ કોર્પોરેટ કંપનીમાં કામ કરતો એક વ્યક્તિ અને નાના બાળક સુધી સૌ કોઈને ખબર છે કે કોણ છે અંબાલાલ કાકા. એમની રીલ્સ, એમના જે ઇન્સ્ટાગ્રામ અથવા તો જે સોશિયલ મીડિયા પર જેટલા વાયરલ થયા છે, અને ચોમાસાની શરૂઆત આવે એટલે લોકોનું એક જ સ્ટેટમેન્ટ હોય છે કે અહીંયા વાત તો આમની માનવામાં આવશે. દિનેશભાઈ, ફરી એકવાર આપની પાસે જયંતભાઈ પંડ્યા એવું કહે છે કે આ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું છે, કેટલાય ખેડૂતો કે જેમની હાલત ખરાબ થઈ ગઈ છે. એટલે મારે તમને એક સવાલ પૂછવો છે. ચલો આપણે એક પક્ષ તરફી વાત નથી કરવી, બંને પક્ષ તરફી જો વાત કરીએ તો અંબાલાલ કાકાની આગાહીથી તમને ક્યાંક છેતરાયા છો કે પછી એ માલ સામાન સગે વગે કરવાનો એટલો ટાઈમ મળ્યો છે, એટલી તક મળી છે? આપનો અનુભવ શું કહે છે અત્યાર સુધીનો? બેન, એમાં એવું છે કે અંબાલાલ કાકાની આગાહી આવતી હોય છે, એ આગાહી 3-4 દિવસ પહેલા આવતી હોય છે, એટલે એનેથી સ્વાભાવિક છે બધાય ખેડૂતોને ફાયદો થયો છે. અને જ્યારે આગાહી ખોટી પડે એટલે તો વરસાદ ન થાય એવું અનુમાન હોય કે વરસાદ નથી થતો, ત્યારે ખેડૂતોને નુકસાન નથી થતું. ખરેખર તો આગાહી કરતા સાવચેતીના પગલાની વધારે વાત છે. અંબાલાલ કાકા જે વાત કરે એ આગાહી કરવા કરતા ખેડૂતોને સાવચેત કરે છે કે ભાઈ આ તારીખમાં વરસાદ થઈ છે. હવે માત્રા તો ક્યાંય હોય છે, આવડું મોટું ભારત છે તો ભારતમાં ક્યાંય પણ વરસાદ થતો હોય, આપણે ગુજરાત પૂરતી આગાહી કરતા હોય છે તો ગુજરાતમાં આપણે ઘણો દરિયાકાંઠો છે, દરિયાકાંઠેથી વારંવાર વાવાઝોડા હાથે આવતું હોય છે. અને સરકારે આમાં કેટલી વખત એવું કરેલું છે આપણને આ ટાઇકૂન વાવાઝોડાનું બધું કે તમને આટલી નુકસાની થાય છે, ત્યારે જયંત કાકાને પૂછવાની જરૂર હતી કે ભાઈ આ તમે કરો છો કે ભાઈ આ તમે આટલી બધી આગાહી કરી અને કોઈ તમારું ખોટું પડે એવું તો નુકસાની ક્યાંય થતું નથી. દરિયા વિસ્તારમાં એ બતાવે કે ભાઈ તમને 100 કિલોમીટર સુધી થવાનું છે, 100 કિલોમીટરમાં ખાલી 6 કિલોમીટર થાય છે. તો ત્યારે કે જયંત કાકાને એને એ જોવું જોઈએ ને ભાઈ સરકારમાં થોડુંક ગયો. અને આ બધું આંબાલાલ કાકાની વાત આપણે ટીવી મીડિયા છાપા દ્વારા થાય છે, તો છાપાવાળાને એટલી તો ખબર જ હોય ને કઈ એવી એમને તો નથી. આંબાલાલ કાકા રસ્તામાં ઉભા રહીને આંબાલાલ કાકા આગાહી આપી દે. અંબાલાલ કાકા, ફરી એકવાર એક સવાલની સાથે આપની પાસે કે સરકાર પાસે તમે કાયદાકીય રીતે હવે કેવી લડત અથવા રક્ષણની માંગ કરી રહ્યા છો? સરકારની પાસે તમારી માંગ શું છે એ કાયદાકીય લડતને લઈને? અવાજ આવી રહ્યો છે અંબાલાલ કાકા? તમે કહી રહ્યા છો કે કાયદાકીય આંટી ઘૂંટી, તો સરકાર પાસે તમારી માંગ શું છે? એમના સામે મને કાયદો જાણતો નથી, ભાઈ કાયદો જાણે છે, પણ મને તો બાર કાઉન્સિલર જે છે અમારા વકીલ મિત્રો એ બધી આ બાબત જાણે, રાજકોટના વકીલ મિત્રો બધી આ બાબત જાણે. એટલે આ કાયદાકીય બાબતોમાંથી ઘણી વાર કોર્ટના ચક્કર તમારે કાઢવા ઉંમર પ્રમાણે અઘરા પડે, એટલે આમાંથી એમને સરકારનો સપોર્ટ મળે. અને આ ભાઈ જયંતભાઈ પંડ્યા કે આગાહી કરો, કારણ કે એમ નહીં, હવે અમે કાયદાકીય ઉંબાડિયું નહીં કરીએ તો આગાહી કરો. ઓકે, મારો છેલ્લો સવાલ અંબાલાલ કાકા એ કે સમાચાર માધ્યમો તમારા સમર્થનમાં છે, ખેડૂતો તમારા સમર્થનમાં છે, આગાહીકારો તમારા સમર્થનમાં છે, તો કાલે અમને અંબાલાલ કાકાની આગાહી સાંભળવા મળવાની છે કે કેમ? ચાલુ જ રાખવાનું છે, ચાલુ રાખવાનું. પણ તમને આગાહી સાંભળવા મળશે કે નહીં, આ કાયદાકીય ગુસ્સે સપોર્ટ મળે. મારી સાથે વકીલ સમુદાય પણ હશે જ, હું માનું છું. રાજકોટના વકીલ સમુદાય પણ મારી સાથે જ હશે અને અમારા ગાંધીનગરનો હોય સ્વાભાવિક છે. જી ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આગાહી પર અંબાલાલ કાકાનું પૂર્ણ વિરામ છે કે કેમ, આ વાતને લઈને આજે આખું ગુજરાત સવાલ પૂછી રહ્યું છે, કારણ કે અંબાલાલ કાકા એક તરફ ના કહી દીધું છે અને સાથે એ પણ કહ્યું છે કે આ માત્ર એક વિશ્રામ અથવા તો અલ્પ વિરામ કહી શકીએ. જો ગુજરાતની જનતાનો સૌ કોઈનો સાથ રહ્યો તો તેઓ આગામી સમયમાં ખેડૂતોની પડખે આવશે. હવે તો સમય જ બતાવશે કે આ મામલે શું થશે. મહામંથનમાં બીજો મુદ્દો ધર્મનું કારણ અને નામ રાજકારણ, આ મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.